બેંગાલુરુમાં આરસીબીની પરેડમાં દોડધામ મચી ગઈ। આરસીબી વિક્ટરી સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે 50 જણા ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે। વિક્ટરી સેલિબ્રેશનમાં દોડધામ મચી ગઈ। ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર દોડધામ મચી હતી અને ટીમ આવી ત્યારબાદ લોકો સેલિબ્રેશનમાં જોડાયા હતા અને સેલિબ્રેશનમાં દોડધામ મચી। આરસીબી વિક્ટરી સેલિબ્રેશનમાં 11 લોકોના મોત થયા છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તો 50 લોકો ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે। વિક્ટરી સેલિબ્રેશનમાં દોડધામ મચી હતી અને આ જે રીતે નાસભાગ થઈ તેમાં 11 લોકોના મોત થઈ ગયા છે। ત્યારે ત્યાં તમામ લોકો આ જે ટીમ આવી હતી તેને ચીયર્સ કરવા માટે આવ્યા હતા। બિલકુલ મિથુન, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, આરસીબીની ટીમ જે આટલા લાંબા સમય બાદ આઈપીએલની ટ્રોફી પોતાના નામે કરી શકી છે અને તેને લઈને આરસીબીના તમામ ચાહકોમાં ખૂબ જ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને તેનું સેલિબ્રેશન જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। એટલા લોકો હતા, અહીંયા એટલી ભીડ જમા થઈ ગઈ હતી કે ત્યાં જેટલા પણ સુરક્ષા કર્મીઓ હતા તેઓ આ તમામ લોકોને સાચવી ન શક્યા અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બેંગલુરુમાં આરસીબીની પરેડ દરમિયાન આ નાસભાગ મચી હતી અને તે દરમિયાન કેટલીક દોડધામમાં નાસભાગમાં 11 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે। જો કે જે રીતે દ્રશ્યો પણ એક બાદ એક સામે આવી રહ્યા છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો મિથુન, અલગ અલગ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો અહીંયા એકઠા થયા હતા। મિથુન, બિલકુલ, તો ચિન્નાસ્વામી જે સ્ટેડિયમ છે તેની બહાર આ દોડધામ મચી હતી અને ત્યાં જ્યારે ટીમ આવી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો એટલા બધા એકઠા થઈ ગયા કે તે કંટ્રોલ ન થઈ શક્યા અને વિક્ટરી જે સેલિબ્રેશન હતું તેમાં અચાનક જ જે નાસભાગ મચી ગઈ અને તેમાં લોકો જે કચડાઈ મર્યા છે। 11 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે 50 લોકો ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે। તો ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર જે રીતે આ નાસભાગ મચી, મહત્વની વાત એ છે કે ગઈકાલે જે રીતે આખા દેશમાં ઉત્સાહ હતો, આરસીબીની ટીમ આટલા બધા વર્ષો બાદ જ્યારે પ્રથમ વખત તેણે આઈપીએલની ટ્રોફી જીતી અને જે ઉત્સાહ આપણને અહીંયા અમદાવાદમાં જોવા મળતો હતો તેનાથી વધુ ઉત્સાહ બેંગાલુરુમાં આજે જોવા મળ્યો, પરંતુ એટલો ઉત્સાહનો અતિરેક થઈ ગયો, લોકો એટલા ભેગા થઈ ગયા કે તેમને કંટ્રોલ ન કરી શકવામાં આવ્યા અને સૌથી મહત્વની વાત એ છે કે ભીડ એટલી બધી એકત્રિત થઈ ગઈ કે તેમાં લોકો કચડાઈ મર્યા છે। 11 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે ત્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર આ ભીડ એકઠી થઈ હતી અને જે પ્લેયર્સ હતા તેમને જોવા માટે આ ભીડ એકઠી થઈ હતી, પરંતુ ભીડ નિયંત્રણ બહાર જતી રહી હતી જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તો એકની હાલત ગંભીર જોવા મળી રહી છે। બિલકુલ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 વર્ષ બાદ 18મી આઈપીએલની આ સિઝનમાં જે ટ્રોફી પોતાના નામે કરવામાં સફળ રહી અને એટલા માટે જ આ જીત પૂરા બેંગલુરુ માટે એક મોટી જીત કહી શકાય અને કદાચ તેને લઈને જ ચાહકોમાં એટલો ઉત્સાહ કે આટલી મોટા પ્રમાણમાં ભીડ અહીંયા એકઠી થઈ।